જય માતાજી, જય ચામુંડમાં. કેમ છો બધા? મજામાં છો? મજામાં જ છો? મજામાં જ બધાને રહેવાનું. તો નવા હોય તો પહેલાં લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો આપણે જો સવારમાં કેવું કામ લીધું છે ખબર છે? કેમ કે આજે ધૂળેટી છે તો ઘરમાંથી હમીઝાળ કાઢવાની હોય ને લાદીને એવું હોય અને પોતાને એવું બધું મારવાનું હોય ને ગાયર હોય અને પાછું લીપવાનું હોય ને એવું હોય. તો ઓસરીમાં ગાયર નથી કરવાની અમારે, રસોડામાં ને ઘરમાં ખાલી ગાર કરવાની છે. તો ઘરમાંથી હમી જાવ તો આપણે કાઢવી પડશે ને. તો કાલમાં આપણે છાણ લઈ આવ્યા છીએ. જા પછી ધૂળ લઈ આવ્યા છીએ. ધૂળ લઈ આવી તો હવે આપણે છે ને એને બેને મહળી નાખી. તો આગળના વિડીયોમાં હજી બન્યા રહેજો, કેમ કે હજી તો ઘણો બધો બનાવવાનો છે વિડીયો. અને ધૂળેટી પણ રમવા જવાનું છે, પણ મેં કીધું અટાણમાં છે ને ગાર કરી નાખું ને તો પછી નિરાતથી ધૂળેટી આપણે રમવા જવું હોય તો જઈ શકીએ. કેમ કે પાછો આપણે ધૂળેટી રમવા વ્યા જાય તો આવીએ તો પછી ગાર હુકાય નહીં. તો મેં કીધું અત્યારમાં વહેલા હરશે ને આ ગાર કરવાનું કામકાજ ચાલુ કરી દઉં છું. તો પછી હું કરું છું ગાર ને. હજી વિક્રમને તો મેં રમાડી દીધા છે ધૂળેટી. જવો વિક્રમનું મોઢું જવો. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. જવો અટાણમાં તો આ ઘણો તો મારે ધૂળેટી જ કહેવાય. જો હું આ ધૂળેટી રમવું કહેવાય. કેમ કે આ એક લોંદો લઈને વિક્રમને ખબર અગીનો છે ને એનો મોઢા ઉપર તો છાંદી તો દેવો જ છે. જવો તો આ ગાયર કરવાનું કામ છે કે મારે તો એમ જ લાગે છે કે આજ મારે ધૂળેટી છે, હું ધૂળેટી રમું છું, મારી હાથે નાથે રમું છું એવું લાગે છે. તો કેમ બધા મોજથી રમતા હશો આજમાં તો તમે બધા લોકો ધૂળેટી. તો હેપી બધાને ધૂળેટી અમારા ફેમિલી તરફથી. કા ભૂમિબેન? બધાને કહી દે હેપી ધૂળેટી. તો હવે અમારે છે ને ગાળિયું થઈ ગયું છે. તો હાલો હવે આપણે આગળ બનાવવાની છે ગાર બનાવી ને આપણે પાછો બ્લોગ ચાલુ કરીએ. ત્યાં સુધી બનાવી રહ્યો વિડીયોમાં. તો પેલો તો આપણે ચૂલો લીપવાનું જ કામ લઈ લીધું છે ચાલુ. તો મીઠા છે એ ચૂલો લીપવા, પછી કરવાની છે ગાર. તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો પાછા. ચાલો તો હવે આપણે ચૂલો જો સરસ મજાનો લીપી નાખ્યો છે. હવે વિચાર કરું છું ગાર હાદી કરું કે ડિઝાઇન વાળી પાડું. વિક્રમ કેવી બનાવું? જેવી તને ગોઠે એવી. જેવી ગોઠે એવી ડિઝાઇન વાળી ગાર. તો મને એવું લાગે છે કે મને ભૂલાઈ ગઈ એમ. તો તપાસ કરું છું થાય તો કદાચ નું. કેમ કે ઘણા સમયથી મેં કઈ ગાર કરી નથી. તો આપણે ગારની શરૂઆત કરી દીધું છે. તો જો લીપીએ છીએ તો આપણે કેમ કે બહુ ડિઝાઇન વાળી ગાર નથી બનાવી, સાદી બેગ બનાવી નાખવી છે. કેમ કે હજી કપડાં ને એવું ધોવાનું બાકી છે. આજમાં તો બધી હમીઝાળ કાઢવી પડે કારીગર. તો જો કરી દીધું છે આપણે કામ ચાલુ. તો ચાલો હવે બનાવી ડિઝાઇન વાળી રીતે. કેમ કે આમાં બે લૂણો છે કે એટલે ડિઝાઇન પડતી નથી. જો આવી પડે છે, બહુ નથી સારી પડતી. આમ ડિઝાઇન પાડવા જાય તો પોપડો હોય એ ઉસકી જાય છે. ચાલો પેલી હાદી જ બનાવી નાખાય. ઓલી વખતે બનાવશું તો ઓલી બનાવી તી થાય છે ને આમ પોપડા ઉસકી જાય. કેમ કે આમાં બે લૂણા જેવું છે કે એટલે કઈ આમ બરાબર થાય ને. આપણે બનાવી હોય એ ડિઝાઇન ન પડે. પેલી હાદી જ બનાવી નાખો. તો હાદી બનાવી નાખો. હાલો તો ઠેઠું આગળ વિડીયોમાં બન્યા રહેજો. ગાર થઈ જાય રસોડામાં પછી બનાવીએ આપણે આગળનો વિડીયો. ત્યાં સુધી બનાવી રહ્યો વિડીયોમાં. આપણે જો રસોડામાં ગાર કરી નાખી છે. હવે જવાનું છે ઘરમાં ગાર કરવા. તો ધૂળેટી રમવી છે, હાલો રમીએ. તો હાલો હવે જાય છે આપણે ઘરમાં ગાર કરવા. તો રસોડામાં ગાર થઈ ગઈ છે અને હવે આપણે આવ્યા છે ઘરમાં ગાર કરવા. તો જો હવે ઘરમાં ગાર કરીએ છીએ. અમારે તો ગામડામાં આવો રિવાજ હોય. આ હમીઝાળ કાઢવાનું કહેવાય ઘરમાંથી.
ગાર ને એવું કરીને હમીજા ઘરમાંથી કાઢીને પછી સૂલો ને એવું હળગાવશું ને પછી તો કપડાં ને એવું પેલા તો ધોવા જાવ કપડાં ને એવું ધોઈને આવીને પછી રસોઈ બનાવશું તો જો આવો રિવાજ હોય અમારા ગામડામાં તો તમારે બધાને સિટીમાં કેવો રિવાજ હોય કોમેન્ટ કરીને કહેજો પાછા અમને હવના રિવાજ અલગ અલગ હોય ને આમાં એમ કા તો હાલો તો હવે આપણે આગળનો વિડીયો પછી બનાવી ગાર પૂરી થાય ને ત્યારે પાછો પણ બનાવવાનો છે તો ત્યાં સુધી તે સુધી વિડીયોમાં આપણે બન્યા રહેજો આપણે એક પટ્ટો ઉતાર નાખ્યો છે આગળ આ બીજો પટ્ટો લઈ લઈ નીતાએ છે ને રહોડામાં બધે સરસ મજાની ગાર કરી નાખી છે તો સરસ મજાની ગાય કરી નાખી છે તો હવે ઘરમાં લે છે જો સવારમાં ગાય માતા પણ આવી ગયા છે તો ભૂમિ જાય છે ગાય માતાને પૂરી દેવા જો હવે જાવજો કે